વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે શીખીશું ધોરણ 12 વાણિજ્ય વ્યવસ્થા પાઠ 2 સંચાલનના સિદ્ધાંતો. વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે અભ્યાસ કરીશું હેનરી ફેયોલના સંચાલનના સિદ્ધાંતો. હેનરી ફેયોલે સંચાલનના સિદ્ધાંતો 14 સિદ્ધાંતોની રજૂઆત કરી છે, જે સંચાલન ક્ષેત્રે ખૂબ જ મહત્વના સિદ્ધાંતો સાબિત થયા છે, જેની હવે આપણે વિગતે ચર્ચા કરીએ. હેનરી ફેયોલના સંચાલનના સિદ્ધાંતો. હેનરી ફેયોલે સંચાલનના સિદ્ધાંતો વિકસાવ્યા જે સંપૂર્ણપણે નવા હતા. તેમનું માનવું હતું કે કોઈ પણ ઔદ્યોગિક એકમમાં સંચાલકે સફળ થવા માટે માત્ર જ્ઞાન જ મહત્વનું નથી, પરંતુ જે તે ઔદ્યોગિક એકમના સ્વરૂપને અનુરૂપ કામગીરીની પદ્ધતિથી વાકેફ હોવું જરૂરી છે, એટલે કે જાણકારી હોવી જરૂરી છે. હેનરી ફેયોલે તેમના અનુભવ તેમજ જ્ઞાનને આધારે સંચાલનના 14 મહત્વના સિદ્ધાંતો રજૂ કર્યા હતા, જે સંચાલન ક્ષેત્રે ખૂબ જ મહત્વના અને ઉપયોગી સાબિત થયા છે. ઈસવીસન 1916માં ફ્રાન્સના સફળ ઉદ્યોગપતિ અને નિષ્ણાત એન્જિનિયર શ્રી હેનરી ફેયોલે ઔદ્યોગિક અને સામાન્ય સંચાલન ઇન્ડસ્ટ્રીયલ એન્ડ જનરલ મેનેજમેન્ટ નામના પોતાના પુસ્તકમાં સંચાલનના 14 મહત્વના સિદ્ધાંતો રજૂ કર્યા છે. તેમના મત પ્રમાણે સંચાલકે સફળ થવું હોય તો માત્ર જ્ઞાન નહીં, પરંતુ તે ઉપરાંત કામગીરીની પદ્ધતિઓથી પણ વાકેફ થવું જોઈએ. સંચાલનના સિદ્ધાંતો રજૂ કરનાર હેનરી ફેયોલ જણાવે છે કે આ માત્ર માર્ગદર્શક સિદ્ધાંતો જ છે. આ સિદ્ધાંતોની સફળતાનો આધાર સંચાલકોની કુશાગ્ર બુદ્ધિ, સમજણ શક્તિ, કુનેહ શક્તિ અને આવડત પર અને તેના શાણપણ પર રહેલો છે. તેની કામ કરવાની પદ્ધતિ પર રહેલો છે. હવે આપણે જોઈએ આ સંચાલનના સિદ્ધાંતોની વિગતે સમજૂતી. હેનરી ફેયોલના સંચાલનના સિદ્ધાંતમાં પ્રથમ સિદ્ધાંત છે શ્રમ વિભાજનનો સિદ્ધાંત. કોઈ પણ ઔદ્યોગિક એકમમાં શ્રમ વિભાજનના સિદ્ધાંતથી ઉત્પાદનમાં વધારો થાય છે. શ્રમ વિભાજનનો સિદ્ધાંત એટલે કે શ્રમની વહેંચણી કર્મચારીઓ તથા સંચાલકોની કાર્યક્ષમતા અનુસાર, તેમની લાયકાત અનુસાર કર્મચારીઓ અને સંચાલકોની કાર્યક્ષમતા વધારવા માટે શ્રમ વિભાજન જરૂરી છે. જો શ્રમનું વિભાજન કરવામાં આવે તો વિશિષ્ટીકરણની પ્રક્રિયા થાય છે. શ્રમ વિભાજનને કારણે
વિશિષ્ટીકરણ શક્ય બને છે. એટલે કે જો કોઈ એક વ્યક્તિ છે તે બધા જ કાર્ય કરે તો તે વિશિષ્ટ થતો નથી. પરંતુ કોઈ એક વ્યક્તિ છે તેને માત્ર એક જ કાર્ય પરત્વે ધ્યાન આપવાનું હોય તો તે વ્યક્તિ લાંબા સમયે તેમાં વિશિષ્ટ બને છે, નિપુણ બને છે. જેથી કરીને વિશિષ્ટીકરણની પ્રક્રિયા શક્ય બને છે અને તેનું પરિણામ કંપનીમાં અથવા ઔદ્યોગિક ક્ષેત્રમાં પ્રગતિ અને વિકાસ સ્વરૂપે જોવા મળે છે. તો આમ શ્રમનું વિભાજન થવાથી વિશિષ્ટીકરણ શક્ય બને છે. વિશિષ્ટીકરણ શક્ય બનતા ઉત્પાદનના સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ થાય છે અને ઉત્પાદકતામાં વધારો કરી શકાય છે. શ્રમ વિભાજન સંચાલકોની કક્ષાએ અને કારખાનાની કક્ષાએ પણ થવું જોઈએ. સંચાલનમાં કર્મચારીઓ તથા સંચાલકોની કાર્યક્ષમતા વધારવા પર ભાર મૂકવામાં આવે છે. કર્મચારીઓ અને સંચાલકોની કાર્યક્ષમતા તો જ વધી શકે જો તેને કોઈ એકનું એક કાર્ય છે તે સોંપવામાં આવે. તો એકનું એક કાર્ય સોંપવા માટે કર્મચારીઓ અને સંચાલકોને કામની વહેંચણી કરવામાં આવે છે. એટલે કે એકમના કાર્યોને જુદા જુદા ભાગમાં વહેંચી દરેક કાર્યને અલગ અલગ કર્મચારી અને સંચાલકોને સોંપવામાં આવે છે. જેથી કરીને ઉત્પાદનના સાધનોના ઇષ્ટતમ ઉપયોગ દ્વારા ઉત્પાદકતા વધારી શકાય છે. આ ઉપરાંત કર્મચારી તથા સંચાલકોની કાર્યક્ષમતા વધારવા માટે શ્રમ વિભાજન જરૂરી છે. શ્રમ વિભાજનને કારણે વિશિષ્ટીકરણ પણ શક્ય બને છે. શ્રમ વિભાજન સંચાલકોની કક્ષાએ તેમજ કારખાના કક્ષાએ એમ બંને કક્ષાએ થવું જોઈએ. તેનાથી વિશિષ્ટીકરણના સિદ્ધાંતોનો લાભ લેવો જોઈએ. બીજો સિદ્ધાંત છે સત્તા અને જવાબદારીનો સિદ્ધાંત. સત્તા અને જવાબદારી એ એક સિક્કાની બે બાજુ છે. જવાબદારી વગરની સત્તા અને સત્તા વગરની જવાબદારી બંને અધૂરા છે. જ્યારે તાબેદાર વ્યક્તિને કામ વિશેની કોઈ જવાબદારી સોંપવામાં આવે ત્યારે તે અંગેની સત્તા પણ સોંપવી જરૂરી છે. અહીંયા તાબેદાર એટલે કે નીચલી કક્ષાએ આવેલા કોઈ પણ કર્મચારી અથવા અધિકારીઓ. એટલે જ્યારે તાબેદારને કામ વિશેની કોઈ જવાબદારી સોંપવામાં આવે ત્યારે તે અંગેની સત્તા પણ સોંપવી જોઈએ. સત્તા સોંપતી વખતે કર્મચારીનો હોદ્દો, લાયકાત, જ્ઞાન, અનુભવ, સમજણ શક્તિ, બુદ્ધિશક્તિ, ગુને, આવડત, પુખ્તતા, નેતૃત્વની કળા વગેરે પરિબળોને ધ્યાને લેવા જોઈએ.
સત્તાની સોંપણી કરતી વખતે વ્યક્તિને લક્ષમાં લઈને સત્તાની સોંપણી કરવી જોઈએ, જેથી કરીને કર્મચારીઓનો ઉત્સાહ વધે છે અને ધ્યેય સિદ્ધિ સરળ બનાવી શકાય છે. આપણે જોયું તે પ્રમાણે હોદ્દો, જ્ઞાન, લાયકાત, અનુભવ, નેતૃત્વ કળા, પુખ્તતા, આ બધા પરિબળોને ધ્યાનમાં લઈને સત્તાની સોંપણી કરવી જોઈએ. ઓછી લાયકાત ધરાવતા વ્યક્તિને જો સત્તા આપવામાં આવે તો સત્તાનો દુરુપયોગ થવાની સંભાવના રહે છે. પૂર્ણ લાયકાત ધરાવતા વ્યક્તિને ઓછી સત્તા આપવામાં આવે તો પણ યોગ્ય વિકાસ થઈ શકતો નથી. માટે તેથી ઉપરોક્ત પરિબળોને ધ્યાનમાં લઈને સત્તાને સોંપણી કરવી જોઈએ, જેથી કરીને નિર્ધારિત ધ્યેયોને સરળ રીતે પાર પાડી શકાય. હવે પછીનો ત્રીજો સિદ્ધાંત છે હુકમની એક વાક્યતાનો સિદ્ધાંત. કર્મચારી એક કરતાં વધુ ઉપરી અધિકારીઓના હુકમોનું એક સાથે પાલન કરી શકે નહીં. એટલે કે ઉપરી અધિકારીઓ જો વધારે હોય હુકમ આપવાવાળા, તો કર્મચારી છે તે કોના હુકમ પ્રમાણે કાર્ય કરવું તેની મૂંઝવણ અનુભવે છે. જેથી કરીને કર્મચારી એક કરતાં વધુ ઉપરી અધિકારીઓના હુકમનું એક સાથે પાલન કરી શકે નહીં. તેથી આ સિદ્ધાંત દર્શાવે છે કે કોઈ પણ કામગીરી કે પ્રવૃત્તિ અંગે કર્મચારીને એક જ ઉપરી અધિકારી તરફથી હુકમો મળવા જોઈએ. એટલે કે કોઈ કર્મચારી ને એક જ વ્યક્તિ તરફથી કે અધિકારી તરફથી હુકમ મળવો જોઈએ. તેનો અર્થ એમ પણ થાય કે કોઈ એક કાર્ય માટે કે વિભાગ માટે કર્મચારીઓ એક જ અધિકારીને જવાબદાર હોવા જોઈએ. હુકમની એક વાક્યતાના સિદ્ધાંતને કારણે કર્મચારીઓમાં હુકમને લગતી કોઈ પણ મૂંઝવણ ઊભી થતી નથી. એક કરતાં વધુ અધિકારીઓ દ્વારા હુકમો આપવામાં આવે તો કર્મચારીઓમાં મૂંઝવણ ઊભી થાય છે. કયા અધિકારીઓના હુકમને પાળવો અને કયા અધિકારીઓના હુકમને ન પાળવા તેની કર્મચારીઓ મૂંઝવણ અનુભવે છે. જેથી કરીને હુકમ આપવાવાળા વ્યક્તિ એટલે કે ઉપરી અધિકારી એક જ હોવો જોઈએ. જેથી કરીને ઔદ્યોગિક શિસ્ત જળવાય છે. જો હુકમ આપવાવાળા અધિકારીઓ વધારે પ્રમાણમાં હોય એટલે કે એક કરતાં વધુ હોય તો કર્મચારીઓમાં મૂંઝવણ ઊભી થાય છે અને શિસ્ત જળવાતી નથી. હવે પછીનો ચોથો સિદ્ધાંત છે શિસ્ત અંગેનો સિદ્ધાંત. ઔદ્યોગિક એકમમાં ચોક્કસ પ્રકારના
નિયમો અને આચારસંહિતાને કારણે ઔદ્યોગિક શિસ્ત જળવાય છે. તેના દ્વારા સાધનોનો મહત્તમ ઉપયોગ અને પ્રવૃત્તિઓનું સાતત્ય જળવાય છે. સાધનોના ઇષ્ટતમ ઉપયોગ અને પ્રવૃત્તિઓના સાતત્ય માટે ઔદ્યોગિક શિસ્ત હોવી ખૂબ જ જરૂરી છે. શિસ્ત દ્વારા એક પ્રકારનું ચોક્કસ સંવાદિતભર્યું વાતાવરણ ઊભું થાય છે. દાખલા તરીકે કોઈ પણ સ્કૂલ અથવા કોઈ પણ ઉદ્યોગમાં સમયસર આવવું એ એક પ્રકારની શિસ્ત છે. તો શિસ્ત એ એક ચોક્કસ પ્રકારનું સંવાદિતતાભર્યું વાતાવરણ ઊભું કરે છે. ઔદ્યોગિક શિસ્ત એ ચોક્કસ પ્રકારના નિયમો અને આચારસંહિતાને કારણે સ્થપાય છે. અને શિસ્તના કારણે એકમમાં અનુશાસન સ્થપાય છે. જ્યારે કર્મચારીઓ મોટી સંખ્યામાં હોય ત્યારે શિસ્ત અને આચારસંહિતા મારફતે અંકુશ સરળ બનાવી શકાય છે. કર્મચારીનો કાર્ય પ્રત્યેનો આનંદ વધે છે. સંચાલકો શિસ્તના હિસાબે સરળતાથી કામ લઈ શકે છે. જો શિસ્ત અને આચારસંહિતા ન હોય તો એ કામમાં યોગ્ય સંચાલક રિઝલ્ટ પણ એટલે કે પરિણામ પણ લાવી શકતા નથી. જેથી કરીને કોઈ પણ ક્ષેત્રમાં શિસ્તતા હોવી જરૂરી છે. આચારસંહિતા અને નિયમોનું પાલન થવું જરૂરી છે. જેથી કરીને સંચાલકો પણ સરળતાથી કામ લઈ શકે. શિસ્ત માટે દરેક કક્ષાએ યોગ્ય નિરીક્ષણ, કામદારો અને માલિકો વચ્ચે સ્પષ્ટ ન્યાયી કરારો તેમજ શિક્ષાનો ન્યાયી અમલ જેવી બાબતો મહત્વની છે. હવે પાંચમો સિદ્ધાંત છે દોરવણીની એક વાક્યતાનો સિદ્ધાંત. આયોજન એ ભવિષ્ય માટેની રૂપરેખા છે. આયોજન દ્વારા ભવિષ્યને યોગ્ય અંકિત કરી શકાય છે. જે કાર્ય વિભાજન અને વિશિષ્ટીકરણના આધારે પાર પાડી શકાય છે. આયોજનના અમલ દરમિયાન જો વિચલનો જણાય એટલે કે કોઈ અડચણો કે મુશ્કેલીઓ જણાય તો દોરવણી માર્ગદર્શન અપાય છે. આ દોરવણી કોઈ ચોક્કસ ઉપરી અધિકારી દ્વારા આપવી જોઈએ. આમ કરવાથી એક સમાન કાર્યો અને પ્રયત્નોનું સંકલન સરળતાથી થઈ શકે છે. આ સિદ્ધાંત મુજબ કર્મચારી જૂથની ઉપર એક જ ઉપરી અધિકારી હોવો જોઈએ. એટલે કે જ્યારે દોરવણી આપવામાં આવે છે ત્યારે ઉપરી અધિકારી દોરવણી આપવાવાળો એક વ્યક્તિ હોવો જોઈએ.
જેથી કરીને કર્મચારી યોગ્ય દિશા તરફ કાર્ય કરી શકે અને આ જૂથ એક જ ધ્યેયની સિદ્ધિ માટે જૂથ કાર્ય કરતું હોવું જોઈએ. જો કર્મચારીને યોગ્ય દોરવણી આપવામાં ન આવે તો તે ઉદ્યોગનો વિકાસ શક્ય બનતો નથી. યોગ્ય દિશામાં દોરવણી આપવાથી ધ્યેય પ્રાપ્તિ સરળ બને છે. ધ્યેય પ્રાપ્તિ ઝડપી બને છે અને યોગ્ય ધ્યેયોનું નિર્માણ કરી શકાય છે. હવે પછીનો સિદ્ધાંત છે છઠ્ઠો, સામાન્ય હિતને વધુ અને વ્યક્તિગત હિતને ગૌણ સ્થાન. સંચાલન એ એક સામૂહિક પ્રવૃત્તિ છે. તેથી વ્યક્તિ વચ્ચે તેમજ વિભાગ વચ્ચે યોગ્ય સંકલન સધાવવું જરૂરી બને છે. તેથી ધંધાકીય એકમની ધ્યેય સિદ્ધિ સરળ બને છે. આ સિદ્ધાંત દર્શાવે છે કે કોઈ વ્યક્તિગત કે કર્મચારી જૂથના હિતને સમગ્ર એકમના હિતની સામે ગૌણ ગણવું જોઈએ. એટલે કે વ્યક્તિગત હિત કરતાં સામાન્ય હિતને પ્રાધાન્ય આપવું જોઈએ. એટલે કે કોઈ એક વ્યક્તિની દ્રષ્ટિએ જોઈએ તો કોઈ એક વ્યક્તિને હિતને અનુલક્ષીને નહીં, પરંતુ સમગ્ર એકમના હિતને અનુલક્ષીને યોગ્ય નિર્ણયો લેવા જોઈએ. એટલે કે સામાન્ય હિતને વધુ અને વ્યક્તિ હિતને ગૌણ સ્થાન આપવું જોઈએ. હવે પછીનો સાતમો સિદ્ધાંત છે કર્મચારીઓને યોગ્ય વેતનનો સિદ્ધાંત. આ સિદ્ધાંત જણાવે છે કે કર્મચારી પોતે ભવિષ્યમાં પોતાનો વિકાસ સાધી શકે અને સમાજમાં યોગ્ય રીતે રહી શકે તેટલું તેને વળતર ચૂકવવું જોઈએ. કર્મચારીઓ જે સેવા આપે છે તેના બદલામાં તેમને જે વળતર મળે છે તેને આપણે વેતન કહે છે. આ સિદ્ધાંત મુજબ પેઢીના કર્મચારીઓને ચૂકવવામાં આવતું વેતન એ ન્યાયી હોવું જોઈએ. જો કર્મચારીને વેતન ઓછું ચૂકવવામાં આવશે તો તે કર્મચારી યોગ્ય રીતે કામ કરતો નથી. જેથી કરીને તેની અસર ઉત્પાદન પર અને નફા પર થાય છે. તો નિયમ અનુસાર વેતનની ચૂકવણી એ માલિક અને કર્મચારીઓ વચ્ચેનો સંબંધ સુદૃઢ બનાવે છે. એકમમાં બધા જ કર્મચારીઓ એક સરખી કાર્યક્ષમતાથી કાર્ય કરતા હોતા નથી. એકમમાં કેટલાક કાર્યદક્ષ કર્મચારીઓ પણ હોય છે જેઓ નિશ્ચિત કરતાં વધારે ઉત્પાદન અને કામ આપે છે. તેઓને તેમની કાર્યક્ષમતાનો
બદલો મળવો જરૂરી છે. એટલે કે અલગ અલગ વ્યક્તિની કાર્યક્ષમતા અલગ અલગ હોય છે, એક સરખી હોતી નથી. તો જે વધુ કામ કરે છે તેમને વધુ વેતન ચૂકવવું જોઈએ. તેઓને તેમની કાર્યક્ષમતાનો બદલો મળવો જોઈએ. આમ કરવાથી મજૂર ફેરબદલી દર ઘટે છે. કુશળ કારીગરો માટે બોનસની સુવિધા, નફા ભાગ, સંચાલક મંડળમાં પ્રતિનિધિત્વ વગેરે જેવી પ્રોત્સાહિક યોજના પણ અમલમાં મુકાવી જોઈએ. જેથી કરીને જો કર્મચારીને યોગ્ય વેતન ચૂકવવામાં આવશે તો તે તેટલી જ કાર્યક્ષમતાથી અને તેટલા જ ઉત્સાહથી કાર્ય કરશે, જેની અસર કંપનીના અથવા ઉદ્યોગના વિકાસ, ઉત્પાદન અને નફા પર સીધી પડશે. તો કર્મચારીઓને યોગ્ય વેતન ચૂકવવું જોઈએ.